આગળ વધીએ ગાંધીનગરમાં પડતર માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આંગણવાડી કર્મી સંગઠન અને આશા વર્કર યુનિયનનો વિરોધ। જુદી જુદી માંગણીઓ સાથે મોટી સંખ્યામાં બહેનોએ પ્રદર્શન કર્યું। બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની બહેનોની મુખ્ય માંગ છે। ડિજિટલ કામગીરી માટે મોબાઈલ જેવી સુવિધા આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે। नामदार गुजरात हाईकोर्टे डबल जजे चुकादो आप्यो छे कि आंगणवाड़ी बहनों ने 24,800 અને આશા અને હેલ્પર બહેનોને 20,300। સાથે સાથે આશા વર્કરનો પણ અમારો કાર્યક્રમ એમાં એ છે કે આશા વર્કરોને કાયમી કરો અને અત્યારે આંગણવાડી બહેનો ઉપર જબરજસ્ત બોજો નાખ્યો છે। એફઆરએસની કામગીરી આ ઉપરાંત બીએલઓની કામગીરી હંમેશા વર્ષોથી शिक्षकों करता आया छे। नामदार हाईकोर्ट द्वारा जे अमने चुकादो मळेलो छे के जेनी अंदर कार्यकर बेन ने 24,800 અને તેરાગર બેન ને 20,300 રૂપિયાનું જે ચુકવણું લઘુત્તમ વેતન અમને આપવા માટે નક્કી કરેલું છે કોર્ટ દ્વારા તે અમને સરકારશ્રી તરફથી આપવામાં આવે। પ્લસ અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તે માટે અમને મોબાઈલ આપવામાં આવે। મોબાઈલ તો ઓલરેડી ક્યારનું પણ ગ્રાન્ટ તો ચૂકવાઈ જ ગઈ છે પણ આજ દિન સુધી અમને એ લોકોને મોબાઈલ આપવામાં આવેલા નથી તો મોબાઈલ આપવામાં આવે। ત્યારબાદ આ જે બીએલઓની કામગીરી આંગણવાડીની બહેનોને આપવામાં આવી છે। આમ તો સરકાર અમને કાયમી કર્મચારી કે સરકારી કર્મચારી ગણતી નથી પરંતુ જ્યારે કામ આપવાનું હોય ત્યારે આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ગણવામાં આવે છે। આજે અમે અહીંયા અમારી માંગણીઓને લઈને ભેગા થયા છીએ કે આશા અને ફેસિલિટેટર એક સ્વયંસેવક તરીકે કામ કરે છે। સ્વયંસેવક તરીકે કામ કરે છે પણ અમને એટલું નજીવું વેતન મળે છે કે આજની આ મોંઘવારીના સમયમાં આટલા વેતનમાં અમારું પોષણ કેમ થાય? અમારે ઘર પરિવાર બધું જ છે। અત્યારે સરકારે ડિજિટલ કામગીરી પર ભાર મૂક્યો છે તો ડિજિટલ કામગીરી અમે કરવાની ના નથી પાડતા। અમે દરેક કામ કરવા માટે બંધાયેલા છે અને કોઈ કામ માટે ના નથી પાડતા પણ અમને જે કામ સોંપવામાં આવે છે એનું વેતન પૂરેપૂરું આપવામાં આવે।